જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે આમ તો જે વાવણીનો વરસાદ અને સંપૂર્ણ વરસાદ થાય તેવી તારીખ આપેલી જ છે, પણ સાથે ક્યાંક ને ક્યાંક જે આપણે 1 જુલાઈથી 10 જુલાઈ અથવા 11 જુલાઈ એમાં આપણે કીધું કે સાવંતિક રાઉન્ડ છે। ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોની 11 જુલાઈ સુધીના વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે। તો એવી આપણે અગાઉથી માહિતી આપેલી છે અને ક્યાંક આપણે પણ એવી પણ તમને માહિતી આપી કે ભાઈ કોઈ 1લી તારીખે ચાલુ થાય તો બધાને બીજી તારીખે કે 1લી તારીખે આવી જાય એવું નથી। અમુક વિસ્તારોમાં વરસેલો જ્યાં વરસ્યો હોય ત્યાં પણ વરસાદ વરસે અને બીજા દિવસે વિસ્તારો પણ બદલે, એટલે ક્યાંક ને ક્યાંક આવી તમને વિગતવાર માહિતી આપેલી છે। પણ છતાંય આજે વિડીયો બનાવવાનું આપણું જે કારણ છે કે જે જુનાગઢ જિલ્લાના અમુક માંગરોળ તાલુકાના વિસ્તારો છે, ગામ પંથકો, તેમાં ક્યાંક ને ક્યાંક માંગરોળ સાઈડથી માંડી અને 25 ઇંચથી 40 ઇંચના સમાચાર થાય છે મિત્રો વરસાદનો। આ એક રેકોર્ડ કહેવાય કે ક્યાંક ને ક્યાંક વાવણીનો વરસાદ સ્ટાર્ટિંગમાં 3 દિવસની અંદર 25 ઇંચથી 40 ઇંચ વરસાદ, એટલે એક કુદરતની ઘટના કહેવાય। પણ ક્યાંક ને ક્યાંક આપણે જેની પણ આપણો વિડીયો જોયો આગતરા ઈંધાણ તારીખે 6 મહિના અને 4 મહિના પહેલાંની માહિતી હતી, એમાં આપણે આ વસ્તુનો ઉલ્લેખ પણ કરેલો છે મિત્રો। તો કોઈને એ વિડીયો જોયો હોય તો એ કમેન્ટ કરજો, જેથી કરતાં આપણા બીજા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ખબર પડે। પણ આવી જે ઘટના હોય એમાં દેશી હનુમાનમાં ક્યારેક નજર પણ આવતું હોય, પણ આ જે સોશિયલ મીડિયા છે મિત્રો, એમાં ખાસ કરી અને આપણે અમુક માહિતીઓ આપતા હોય। જો હમણાં થોડાક દી પહેલાં આપણે જોયું હતું કે ગઈ સાલ જે માવઠું થયું હતું તેમાં અમુક વિડીયો એવા પણ આવ્યા હતા કે કયો એવો આગાહીકાર હતો કે જેની 2026ની અંદર તીવ્ર માવઠું થયું તેની માહિતી આપેલી હતી। તો એ પણ આપણે આપણા ચેનલની અંદર 2026માં જે દિવાળી પહેલાં માવઠું થયું તે પણ આપણા ખેડૂત ચેનલની અંદર 6 મહિના પહેલાંની તારીખ સાથે માહિતી હતી। એટલે જે આવા વરસાદ અમુક થતા હોય તો અમુક મિત્રોને એવું હોય કે તો આ કેમ ખબર નથી પડતી। ભાઈ દેશી હનુમાનની અંદર અમુક તાણ આવે જ છે, હા 80% તાણ આવે છે, 100% તાણ ન આવતું હોય, પણ એના ઉલ્લેખ કરેલા હોય। પણ વાત છે અત્યારે આ એક કુદરતી ઘટના કહેવાય અને આવું તો આપણે સાંભળવા પણ ઘણીવાર મળ્યું હોય કે અતિવૃષ્ટિ હોનાર હતું, આવું બધું થતું હોય અને એ તો અગાઉ પણ થયેલા છે। એટલે પણ આ એક કુદરતી ઘટના કહેવાય। પણ આપણે ક્યાંક ને ક્યાંક આ એક કંઈ તો આપણા માટે પણ એક વિચારવા જેવી વાત છે મિત્રો કે વાવણીનો વરસાદ 30-40 ઇંચ વરસાદ થયો, ત્યાંથી ખેડૂત ભાઈઓના મને સતત ફોન પણ આવતા હોય, એની સાથે હું વાત પણ કરું છું। એમના પલના વિડીયા પણ આપણા અમારા જે ખેડૂત ચેનલ ગ્રુપ છે તેમાં મોકલતા હોય, અમને જોતા હોય। પણ ઘણી બધી નુકસાની એ છે ખેતરોની અંદર, પારા કાંકરાના ક્યાંક ક્યાંક તૂટી ગયા હોય તે પણ ખેડૂત નુકસાની કહેવાય। એટલે આ વર્ષ છે એ શરૂઆત સ્ટાર્ટિંગ આપણા માટે ક્યાંક ને ક્યાંક સંકેત તો આપણે જે સાંભળ્યા નથી એવા જોવા મળે છે। પણ આગળના દિવસોમાં આપણે જે તારીખ આપેલી છે કે 1 જુલાઈથી 11 જુલાઈ એમાં સંપૂર્ણ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે। અને આપણે કીધું કે ભાઈ આપણી આગાહી 100% સાચી ના પડે, 80-85% સાચી પડે તો કદાચ 10-15% વિસ્તાર કદાચ વાવણીથી વંચિત રહીએ તો તેમને પણ આપણે અહાઢી બીજથી પાંચમની અંદર વાવણી થઈ જશે। અને 15થી 19નો રાઉન્ડ છે એ પણ એક સારો રાઉન્ડ છે કચ્છ કાતરા આધારિત। અને છેલ્લે જુલાઈની એન્ડમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ એ પણ એક સાવંત્રિક રાઉન્ડ છે અને સારો રાઉન્ડ છે। પણ મિત્રો ખાસ આપણે જોવાનું છે કે વાવણીનો તો જે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર એમાં ખાસ કરી અને હજી ક્યાંક ને ક્યાંક 24 કલાક દરમિયાન ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। એટલે હવામાનની માહિતી અનુસાર એ વિસ્તારોને સાવચેત રહેવું તે પણ ક્યાંક ને ક્યાંક એક આપણી જવાબદારી છે મિત્રો, એટલે સાવચેત રહેજો। પણ હવે વાત કરીએ આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની, એમાં પોરબંદર જિલ્લો, જામનગર, દ્વારકા, તો તેમાં પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વાવણી લાયક ચાલુ જ રહેશે। પણ છેલ્લી લાસ્ટ તારીખ છે આપણી 9થી 11, એટલે 11 તારીખ સુધી આપણે કંઈ મૂંઝાવાનું નથી। 12 તારીખે શું પણ જે પણ સત્ય હશે એ આપણે સ્વીકારી લેશું। પણ 9થી 11 તારીખમાં હજી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ અને વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે। અને ખાસ મિત્રો અમારો ભાણવડ તાલુકો છે દેવભૂમિ દ્વારકાનો, તેમાં પણ 9થી 11 તારીખમાં વાવણીનો વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પણ અત્યારે જે વરસાદ છે એમાં ક્યાંય વરસાદનો વારો આવી જાય તો તેમને પણ વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા। વરસાદ બંધ નહીં રહે, વરસાદ ચાલુ જ રહેશે। એક દિવસ મોડું તો એક દિવસ
વિસ્તારો વધશે. આજથી વળી વિસ્તારોમાં વધારો થશે સૌરાષ્ટ્રના. એટલે આ રીતે દરિયાકાંઠે વિસ્તારો જોવા મળશે. પણ પછી વાત કરીએ મિત્રો તો કચ્છની, તો કચ્છના તમામ વિસ્તારો, કોઈ વિસ્તારો બાકી નહીં રહીએ. આપણે 9 થી 11 તારીખમાં 5 તારીખથી 5-6 તારીખમાં એમાં વરસાદનો વિસ્તારોમાં દેખાડો દેશે. 7-8 તારીખમાં વધારો થશે કચ્છના વિસ્તારોમાં અને 9 થી 11 તારીખમાં સંપૂર્ણ કચ્છમાં વાવણી લાયક વરસાદ થશે. આપણે અગાઉથી જે માહિતી આપેલી છે કે કચ્છના અમુક વિસ્તારો જે 10-15% વિસ્તાર રહી જાય તેને 15 થી 19માં સારા વરસાદની અને વાવણી લાયક વરસાદની શક્યતા છે મિત્રો. એટલે આપણે એક પલ અને એક અપડેટ સારી રીતે તમને આપી છે. પછી વાત છે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં આમ તો અમુક વિસ્તારોમાં કાલથી શરૂઆત છે, પણ જેમ દિવસો પસાર કરશું 5-6 તારીખમાં ઉત્તર ગુજરાતમાં વધારો થશે અને 7-8માં પણ વધારો થશે અને 9 થી 11માં લગભગ વિસ્તાર ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ અને વાવણી લાયક વરસાદ થઈ જશે મિત્રો. એટલે આ માહિતી છે અગાઉથી આપણે આપતા રહી છે આપણા ચેનલની અંદર. પછી તમારે મિત્રો મને પર્સનલી ફોન કરો કે કિશોરભાઈ વરસાદ ક્યારે, તો તમે 11 તારીખ સુધી વાવણી લાયક વરસાદ છે તેની રાહ જો. 12 તારીખે આપણે શું સત્ય છે તે સામું હશે અને આપણે પણ સ્વીકારી લેશું. હજી આપણે 9 થી 11 તારીખ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ અને ઉત્તર ગુજરાત તે પણ હિંમત ના હારતા. લાસ્ટ આપણી 9 થી 11 તારીખ છે. 12 તારીખે જે પણ સત્ય હશે એ સ્વીકારી લેશું. એટલે આવી આશા રાખું છું મિત્રો કે પર્સનલી કંઈ પણ કામ હોય તો ફોન કરજો અથવા કોઈ અસમજ ઊભી થાય તો ફોન કરજો. પણ વરસાદની વિગત તમે એકને એક દિવસે મહિના મારે આગળ માંગશો તો આ અશક્ય છે કે આજે વરસાદ નથી થયો કિશોરભાઈ અમારે કાલે શું છે, તો આવી માહિતી આપણી આગળ નથી. પણ 10 થી 11 તારીખ સુધીમાં સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે એવી આશા રાખી છે અને મુરલીધર આગળ પ્રાર્થના કરું છું. આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.